આપણે ગઈકાલે જે છે ટેકનિકલ સુધારા જોવાનો પ્રયત્ન કર્યો, તો એમાં આગળ જવા માટે પ્રયત્ન કરીશું કે ભારતમાં સિંચાઈ માટે ખેડૂત પહેલાં જે છે કોષ, ખાતર અને ખેતના સાધનો આવેલા પરિવર્તનને આપણે ટેકનિકલ જે છે સાધનો તરીકે ગણવામાં આવે છે. વર્તમાન એનો ખૂબ સારો વિકાસ થયો છે. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, રાસાયણિક ખાતર, ખેત સાધનો આવેલા પરિવર્તનને આપણે ટેકનિકલ સાધનો તરીકે ઓળખીએ છીએ. પહેલાંનો જે ખેડૂત જે છે એ કોષ,रहेટનો ઉપયોગ કરતો. આજે સમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ અને સોલર પંપનો ઉપયોગ કરતો થયો છે. એટલે ધીમે ધીમે એમાં આપણે ઘણા બધા સુધારા જે છે જોવા મળ્યા છે. ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, પાણીનો ઓછો ઉપયોગ, વધુ ઉત્પાદન મળે એવા દેશના મુખ્ય ઉદ્દેશો રહ્યા છે કૃષિ તરફથી. સાથે સાથે રાસાયણિક ખાતરો, ડીએપી જેને કહીશું, ડાયમોનિયમ ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, યુરિયા તેમજ જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો, એટલે ખૂબ સારો જે છે વર્તમાન એનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ, જૈવિક નિયંત્રણનો પણ ધીમે ધીમે જે છે એ ઉપયોગ કરતો રહ્યો છે. એટલે કે જંતુનાશક દવાઓ જે જીવજંતુ જે છે એને મારવા અને નાશ કરવા માટે એ જંતુનાશક દવાનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાનોને SMS કે ટોલ ફ્રી નંબર 1800-180-15-51 ઉપર કોઈપણ પ્રકારની જે છે એ માહિતી તમે મેળવી શકો છો. સરકારના ખેડૂત સાથે વેબ પોર્ટલ એટલે કે બ્લોગ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી આપી અને નવી ટેકનોલોજી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે સતત ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય. કોઈપણ પ્રકારનો જે છે એ પ્રશ્ન મૂંઝવતો હોય તો સીધા ટોલ ફ્રી નંબર ઉપર આઈ ખેડૂત અને વર્તમાનમાં સારા એવા બીજા ઘણા બધા કૃષિ જે છે ક્ષેત્રે સંકળાયેલા પ્રોફેસરો પણ તમારું સીધું લાઈવ જે છે સાંભળી અને સોલ્યુશન પણ કરે છે. ગુજરાતમાં એની 4 જે છે કૃષિ યુનિવર્સિટી છે. જે મેઇન બ્રાન્ચ જે છે જે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, બનાસકાંઠા, સેકન્ડ જે છે આણંદ, થર્ડ જે છે નવસારી અને જુનાગઢ. આ 4 જગ્યાએ કૃષિ યુનિવર્સિટીમાં વિશેષ સંશોધનો કર્યા પછી ખેડૂતને વધુ ફાયદો થાય, વધુ ઉત્પાદન મળે, ઓછા સમયમાં એવું વિશેષ જે છે એ આયોજન કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી જે કૃષિ નિષ્ણાત જે છે એ ખૂબ સારું કામ કરે છે. વર્તમાન ટીવી ઉપર પણ હેલો કૃષિ દર્શન 6 થી 6:30 DD1 ઉપર અને નેશનલ જે છે ઉપર વિશેષ એના પ્રોગ્રામ આવે, જેથી કરીને ખેડૂતને જે એરિયામાં જે પાક થતો હોય એ પાકમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નડતી હોય તો એનું સોલ્યુશન જે છે સીધા ખેડૂત એનો લેન્ડલાઇન નંબર હોય, ટોલ ફ્રી નંબર હોય તો એની ઉપર કોલ કરી અને સીધું જે છે એ સમજાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકોનો પ્રચાર અને પ્રસાર માટે ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી એ માહિતી પહોંચાડવામાં આવે છે. ગ્રામ સેવક એક ખૂબ સારી જે છે એ કામગીરી બજાવવા માટે એક સરકારી કર્મચારી છે, જે પહેલાંમાં 3 ગામડા બરાબર
એક ગ્રામ સેવક રાખવામાં આવતો, જે BRS એગ્રીકલ્ચર ભણેલો હોય, BSc એગ્રીકલ્ચર હોય, એગ્રીકલ્ચરનું જ્ઞાન હોય કૃષિનું, એને આની એક પોસ્ટ જે છે એ આપવામાં આવતી. અને જેના કારણે તમારા ગામડાની અંદર જે ખેડૂતો જે છે એને કોઈપણ પ્રકારનો કૃષિને લગતો, ખેતીને લગતો જે પ્રશ્ન છે જેનું સોલ્યુશન કરવા માટે એ સરકારી કર્મચારી એને આવડે એટલું તમને સોલ્યુશન કરે. ન આવડે તો તાલુકા પંચાયતની અંદર કૃષિ વિભાગ હોય ત્યાં જાય, જિલ્લા પંચાયતમાં જાય, ન્યાય કૃષિ વિભાગ હોય, ત્યાં કૃષિ નિષ્ણાતના પ્રોફેસર હોય અથવા સરકારી કર્મચારી હોય, એને કોન્ટેક કરી એ ખેડૂતનો પ્રશ્ન સોલ્યુશન કરવા માટે એ પ્રયત્ન કરે છે. જે ગ્રામ સેવક જે તમારા ગામડાનો જ હોય, જે 3 ગામડામાં, એની કોઈ ઓફિસ નથી. તમારા ગામડાની અંદર આપણે જેમ રહેતા હોય એવી રીતે જેનું ઘર હોય, એની કોઈ ઓફિશિયલી ઓફિસ ક્યારે હોતી નથી. તમારા જે પણ પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું સોલ્યુશન તેઓ લાવવા પ્રયત્ન કરે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી, જેથી ખેડૂતોને પ્રશિક્ષિત કરી શકે છે. દર વર્ષે ઉનાળામાં જ્યારે ખેડૂતો વધારે ફ્રી હોય ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સગવડ પ્રમાણે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે 3 દિવસની, જેમાં ઝોન વાઇઝ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એટલે કે વિભાગ વાઇઝ જે ખેતી થતી હોય એ વિભાગના કિસાનો એટલે કે વડીલો જે છે અથવા ખેતી જે કરનાર વ્યક્તિઓ જે છે તે એ ત્યાં 3 દિવસ આવે અને ત્યાં નિષ્ણાત જે પ્રોફેસરો હોય એ પ્રોફેસર જે છે એ તમને સમજાવે. કારણ કે સુરેન્દ્રનગરમાં આપણે સૌથી વધારે કપાસનું ઉત્પાદન રહે છે, તો કપાસમાં કાળીઓ આવે છે તો એની શું દવા, કેવી રીતે એનું ઉત્પાદન કરવામાં આવે, શું મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓ આવે તો નિવારણ કેવી રીતે કરી શકાય, વધારે ઉત્પાદન માટે કેવા પ્રકારની જાતિ, નીચા કપાસ ઊંચું ઉત્પાદન, એવી બીટી કપાસ, જે નિષ્ણાતોના માધ્યમથી તમારા સુધી માહિતી જે છે એ પહોંચાડવામાં આવે છે. તો આ ખેડૂતોને વધારે સરકાર સપોર્ટ કરવા માટે પ્રયત્ન કરે છે અને ખેડૂતોને પ્રશિક્ષિત એટલે શિક્ષણ મળે, પણ ખેતીને લગતું શિક્ષણ મળે એવા પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ મેળાઓ સમય અનુસાર વિભાગ પ્રમાણે કૃષિ દર્શન એટલે કે કૃષિને લગતા તમામ પ્રશ્નો, એના ઓજારો, એના હથિયારો જેને કહીશું, અથવા તો ખેડૂતોને પૂરેપૂરું માર્ગદર્શન મળે એવા સરકાર તરફથી જે છે એ પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કૃષિ મેળાઓ અનેક જગ્યાએ યોજવામાં આવે છે, જેનું માર્ગદર્શન એ સરકાર તરફથી કૃષિ નિષ્ણાત હોય એ તમામ સરકારી કર્મચારીઓ તમને માહિતી આપવા માટે માહિતગાર કરે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. વર્તમાન ભારતના 29 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશો, દરેક રાજ્યની અંદર એક કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. જે ગુજરાતમાં સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી, આ 4 જગ્યાએ કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. જેની અંદર સ્ટુડન્ટ 12 સાયન્સ પછી 4 વર્ષનો કોર્સ, 3 વર્ષનો કોર્સ જે ભણી અને કૃષિ યુનિવર્સિટીમાં તેઓ સરકારી કર્મચારી તરીકે વિશેષ કામગીરી બજાવે છે અને ખેડૂતોને માર્ગદર્શન આપવાના પણ પ્રયત્નો કરવામાં આવે છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. એટલે કે સારા ખેડૂતો ઊંચી જાતની વસ્તુ ઉત્પાદન મેળવે અથવા ઊંચી જાતની જે છે એ સંકરણ બિયારણવાળા જે છે એટલે હાઇબ્રિડ બિયારણ જે પેદા કરે, વધુ ઉત્પાદન આવે. અને કપાસ એક્ઝામ્પલ છે, બીટી કપાસ, ઊંચાઈ ઓછી અને ઉત્પાદન વધુ, એવા કૃષિ નિષ્ણાતો તૈયાર કરી ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે.
આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR, તો મિત્રો ખાસ યાદ રાખજો, ICAR આ એક સંસ્થા છે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ત્યારબાદ જે છે DARE જે આ સંસ્થા મહત્ત્વની છે, જે તમે કંઈ પણ સંશોધન કરો છો તો પહેલાં આ સંસ્થાને જાણ કરવાની, આ સંસ્થા એની ઉપર રિસર્ચ કરે અને એમાં જો ખેડૂતોને ફાયદો થતો હોય તો તમારી કોઈપણ પ્રોડક્ટ જે છે એને લોન્ચ કરી દેવામાં આવે છે. તો આ એક બોર્ડની અંદર પૂછી શકે. ICAR નું પૂર્ણ નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. સેકન્ડ, DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ સંસ્થા, જે આ બંને સંસ્થાઓ છે એ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે, જે વિશેષ શોધ કરી ખેડૂતોને કેમ કરીને ઓછી જમીનમાં વધારે ઉત્પાદન મળે એવા વિશે જે છે એ પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાર પછી જે છે નવા પોઈન્ટ તરફ જઈશું. સંસ્થાકીય સુધારા. સંસ્થાકીય સુધારામાં ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારાને સંસ્થાગત સુધારા કહેવામાં આવે છે. જમીન માલિકીનો હક આપણને ખૂબ સારા સમય પછી મળ્યો છે. ખેત ધિરાણ, ખેડૂતોને સારા પ્રમાણમાં લોન મળે એવા નાબાર્ડ એક આપણી બેંક છે, જે ખેડૂતોને લોન આપવા માટે પ્રયત્ન કરે અને ખેડૂતને સદ્ધર થાય એવા વિશેષ પ્રયત્નો સરકાર તરફથી છે. ખેત પેદાશનું વેચાણ, જે બ્રોકર એટલે કે દલાલો વચ્ચે ન અડે અથવા વચ્ચે ન આવે, સીધો જે છે ખેડૂત માર્કેટ યાર્ડમાં પોતાનું ઉત્પાદન થયેલું વેચવામાં આવે અથવા વેચાણ કરે તો એ ખેડૂતને સીધા જે છે એ રૂપિયા પ્રાપ્ય થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે, જેને લઘુત્તમ ટેકાના ભાવો કહેવામાં આવે છે. જે સરકારે આ વખતે શેરડીમાં 10 રૂપિયાનો જે વધારો કર્યો છે તે. તો અલગ અલગ વિભાગમાં અલગ અલગ સરકાર એના ભાવતાલ જે છે એ નક્કી કરે અને એ મુજબ વેપારી એને ખરીદી કરી શકે છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોને શોષણ અટકાવ્યું છે. ખેડૂતોની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. એટલે કે પહેલાં નુસન્સ શોષણનો જે ભોગ જે છે ખેડૂતો બનતા હતા એ અટકાવી દીધો. ખેડૂતોની જમીન અને ખેડનાર જે ખેડૂત જમીન ખેડે છે એને જમીનનો માલિકીનો હક જે છે એ આપવામાં આવે છે, જેથી કરીને શોષણ થતું અટકી ગયું છે. જમીન ટોચ મર્યાદા કાયદા દ્વારા જમીન માલિકી સમાનતા દૂર કરેલ છે. એટલે કે જેની જોડે વધુ જમીન છે, ઓછી જમીનને વધુ જમીન આપવા પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે હવે એવો કાયદો જે છે નીકળી ગયો ને કે પહેલાંના જમાનામાં એવું હતું કે અમુક વિઘાત કરતાં તમે વધારે જમીન રાખો તો તમારે સરકારને સુપ્રત કરવી પડે. તો આ જમીન ટોચ મર્યાદાનો કાયદો જે છે એ ધીમે ધીમે અસમાનતા તરફ જે છે એ નાબૂદ થયેલો જોવા મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ જે વર્તમાન ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. રાષ્ટ્રીયકૃત બેંક જેને આપણે કહીશું નાબાર્ડ બેંક, જે વિશેષ બેંક છે નાબાર્ડ, જે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જે વિશેષ
સંસ્થા આપણને યોગ્ય ધિરાણ આપી, લોન આપી તમને આગળ લાવવા માટેના વિશેષ પ્રયત્નો આ એક બેંક કરે છે. ખાસ યાદ રાખજો, સહકારી બેન્કોમાં નાબાર્ડનું નામ ઊંચું છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જે કિસાનો જે છે ગામડાના, જેને વિશેષ ફાયદો કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડીને આર્થિક મદદ કરે છે. હજી હાઇબ્રિડ બિયારણ અથવા ઊંચી ક્વોલિટીના બિયારણ લાવવા હોય, બીજ, એનો ભાવ ખૂબ જ ઊંચો હોય છે. દવાઓ ખરીદવા માટે તો સરકાર તમને સબસિડી, એટલે આપણી ભાષામાં એને કહેવું તો ડિસ્કાઉન્ટ, જે ડિસ્કાઉન્ટ શબ્દ ટેક્સ પ્રમાણે ન બોલાય પણ સમજાવવા માટે કહી રહ્યા છે આપણે કે ડિસ્કાઉન્ટ એટલે સબસિડી જે છે એ તમને આપવામાં આવે છે કે ભાઈ 130 રૂપિયા તો હોય એટલે એ કેટલા, તાકી તમને કોઈ વસ્તુ તમે લાવો ને 300 રૂપિયા ભાવ છે તો સરકાર કે તમને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તો તમને 100 રૂપિયાનું હોય અને 30% ડિસ્કાઉન્ટ એટલે 70 રૂપિયા તમને શું મળે, જે છે 70 રૂપિયા ભરવાના હોય છે અને 30 રૂપિયા જે છે એ તમને સબસિડી સ્વરૂપે સરકાર આપે છે. એ આર્થિક રીતે તમને સરકાર મદદ કરવા માટે પ્રયત્ન કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જો દુષ્કાળ પડે ત્યારે, લીલો દુષ્કાળ પડે ત્યારે, જે વર્તમાન પરિસ્થિતિ લીલો દુષ્કાળ છે, વધુ વરસાદ, જેના કારણે ખેડૂતોને આ વર્ષે પણ ઓછું ઉત્પાદન અથવા તો છે જ નહીં એવું કહીશું તો પણ ચાલશે, તો સરકાર આ વખતે પણ વીમા કવચ આપશે, જેના કારણે ખેડૂતોને થોડીક જે છે એ રાહત થવાની સંભાવના રહેશે. અને સરકારે જે છે ખેડૂતોને આ પ્રકારે રાહત આપવી જ જોઈએ, કારણ કે વર્તમાન જે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ઘણો બધો વરસાદ પડ્યો છે, ઊભા પાક જે છે બળી ગયા છે, જેના માધ્યમથી તો સરકાર પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને રાહત આપે એવા આપણા પ્રયત્નો જે છે સરકાર તરફથી હોવા જોઈએ. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ગઈ સાલે પણ આપવામાં આવી હતી, એવી રીતે આ સાલ પણ જે છે એ આપે એવા પ્રયત્નો અહીંયા થવા જોઈએ, કારણ કે દુષ્કાળ પડે તો ઉત્પાદન ન થાય, નીલો દુષ્કાળ પડે ઉત્પાદન થાય પણ ઊભો પાક બળી જાય તો હાથમાં ના આવે, પાણીમાં કોહવાઈ જાય, તો એ પણ સરકાર તરફથી આપણને યોગ્ય આર્થિક સહયોગ જે છે અથવા સહાય મળવી જરૂરી છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવવી જોઈએ. માર્કેટ યાર્ડ એક્ઝામ્પલ છે કે કોઈ પણ ખેડૂત સીધો વેપારીને માલ ન વેચે, ઉત્પાદન થયેલું ન આપે, પણ માર્કેટ યાર્ડમાં સરકારે ટેકાના ભાવો જે નક્કી કરે, એક્ઝામ્પલ છે કે ઘઉં જે છે 100 કિલો ઘઉંનો જે ભાવ વર્તમાન જે આપણે 400 પ્રમાણે ચોખ્ખું 16 એટલે 1600 રૂપિયા જોઈએ, તેમ નહીં 1600 નહીં, પણ ખેડૂતોને પોસાય એવી રીતે 1800 રૂપિયા રાખવા જોઈએ, 1800 થી 2200, જેથી કરીને ખેડૂતોને પોતાની મજૂરી જે છે અથવા લેબર વર્ક છે એ પોસાય અને ખેડૂત થોડોક પગભર બને એવા સરકારના જે છે એ પ્રયત્નો થવા જરૂરી છે. હરાજી એમાં બોલવામાં આવે ટેકાના ભાવો કે, અને સરકાર નક્કી કરે કે આ વસ્તુનો ભાવ આટલો, પણ ખેડૂતોને પોસાય એવી રીતે જે છે સરકાર જે છે એ નક્કી કરે છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે તે પણ સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડે છે. તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ, મેં તમને કહ્યું તેમ લઘુત્તમ ભાવો કે વર્તમાન 1800 થી 2200 ક્વિન્ટલ ઘઉંનો ભાવ જે છે એ હોવો જરૂરી છે. પછી એમાં સહકારી મંડળીઓ હોય, ખરીદ વેચાણ સંઘ હોય, સહકારી ધોરણે ગોદામો એટલે ગોડાઉન, કારણ કે ઘણા ખેડૂતોને ઘણું બધું ઉત્પાદન થતું હોય
1000 મણ 2000 મણ ઘઉં અથવા કપાસ જે પણ ઉત્પાદન થતું હોય 1500થી 2000 મણ, તો એટલી બધી એની વ્યવસ્થા ન હોય ગોડાઉનમાં, જેને આપણે સ્ટોર રૂમ કહીશું, સ્ટોર રૂમ શબ્દ ન વપરાય સમજ માટે, તો મોટો ગોડાઉન હોવો જોઈએ જેથી કરીને એક નોર્મલ એનો ચાર્જ હોવો જોઈએ, જેથી કરીને ખેડૂત જે અનાજ પકવે છે અથવા જે પણ પકવે છે એ ગોડાઉનમાં રાખી શકે અને જ્યારે ભાવ આવે ત્યારે સેલ એટલે કે વેચાણ જે છે સીધા માર્કેટ યાર્ડમાં કરી શકે છે. શીત ગૃહ એટલે કે જે છે કોલ્ડ સ્ટોરેજ, તમે શાકભાજીનું ઉત્પાદન કરતા હોય, બટેટાનું ઉત્પાદન કરતા હોય, જે બટેટા તમે જુઓ કે એને કોલ્ડ સ્ટોર સિવાય તમે રાખો તો એ ગ્રીન કલર અથવા તો જે છે બગડી જવાની સંભાવના રહે છે, અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા જે છે એ સરકાર તરફથી થોડી ઘણી હોવી જરૂરી છે. પરિવહનની સુવિધા, સાધનો, સંદેશાવ્યવહાર ટેકનોલોજી જે વર્તમાન ખૂબ સારી સગવડો છે. ખેડૂતો પાસેથી ખેતી પેદાશો સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ છે, જે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ જે ખાસ સંસ્થા છે જેના માધ્યમથી ભાવતાલ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી જે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ એટલે ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ ગ્રોવેસ ફેડરેશન એટલે કે ગ્રોફેડ ના માધ્યમથી જે પણ ઉત્પાદન થાય જેના ભાવતાલ નક્કી કરવામાં આવે છે. અને NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દૂધ ઉત્પાદન થતું હોય એનો પણ ભાવતાલ જે છે જે મેઇન જે છે NDDBના અધ્યક્ષ જે હોય જેના માધ્યમથી દૂધના ભાવતાલ જે છે એ નક્કી કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ છે ખેડૂતોને વિશેષ એનો ભાવતાલ મળે એવા સરકારના જે છે એ પ્રયત્નો હોવા જરૂરી છે. જેટલો સરકારનો આમાં સપોર્ટ વધારે હશે એટલો જ જે છે એ વધુ અને વધુ ફાયદો થવાની શક્યતા રહેશે. હરિયાળી ક્રાંતિ, આપણા દેશમાં 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિ જે છે સર્જાઈ છે, એટલે કે અનાજના ઉત્પાદનમાં 1960 પછી ખૂબ સારો એવો જે છે એ આપણે વધારો થયો છે અને દેશને વધુમાં વધુ જે છે એ ફાયદાકારક રહ્યો છે. એટલે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશની અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી, એટલે કે આપણે આઝાદીના સમયમાં 1947થી 1960ના વચ્ચેનો જે સમયગાળો છે એ 13 વર્ષના સમયગાળામાં અથવા શરૂઆતનો જે તબક્કો છે 1.5 દાયકાનો સમથિંગ, તો એમાં આપણે ઊંચા ભાવે ખરાબ અનાજ અથવા બરાબર ઓકે ન હોય તેવું અનાજ આપણે અમેરિકા, ઇંગ્લેન્ડ અથવા જેની જોડેથી આપણે લાવતા હતા તે આપણી પબ્લિકને જીવાડવા માટે આપણે અનાજ લાવતા. આજે દુનિયાના ઘણા બધા દેશોમાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે, એટલે એનો મતલબ છે કે આપણે ઉત્પાદન દ્રષ્ટિએ કમ્ફર્ટેબલ છે, ઉત્પાદન સારું કરી રહ્યા છે, જેના કારણે આપણે આપણા ખપ પૂરતું રાખી અને વિદેશમાં જે છે એ અનાજને એક્સપોર્ટ કરી રહ્યા છે. એટલે આપણે ધીમે ધીમે હરિયાળી ક્રાંતિમાં વિકાસ થયો છે એ ખૂબ સારી એક પ્રગતિ ગણવામાં આવે છે. અને પ્રગતિ એટલી સારી છે જેના કારણે ધીમે ધીમે એ ખેડૂત પગભર બનવા માટે પ્રયત્ન વિશેષ કરી રહ્યા છે. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. એટલે પહેલાંની વાત છે જ્યારે આપણી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી ત્યારે, કારણ કે શરૂઆતના વર્ષોમાં હાઈ પ્રોફાઇલ ટેકનોલોજી નહીં, આપણી જોડે ઇકોનોમિક્સ પરિસ્થિતિ સારી નહોતી ત્યારે, કારણ કે આઝાદ 1947માં થયા, ઇન્ડિયા પાકિસ્તાન બંને જુદા થયા, એ બંને દેશોમાં માત્ર જનતાને જીવાડવા માટે જ બહુ જ મુશ્કેલીનો સામનો આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી અને બીજા ઘણા બધા બુદ્ધિજીવીઓ જે છે એ વિશેષ વ્યક્તિઓએ આપણને ખૂબ સારો ફાળો આપ્યો છે, જેના ભાગરૂપે આપણને આજે એ ફાયદો રહ્યો છે. બિયારણમાં સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ અને દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો સુધારો વગેરે પરિબળોથી ખેતી ક્ષેત્રે ઉત્પાદન થયેલો અસાધારણ વધારાની હરિયાળી ક્રાંતિ એટલે ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તે ધીમે ધીમે આપણે આજે ખૂબ સારી હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરી રહ્યા છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે, યુરિયા, સલ્ફેટ, ફોસ્ફેટ, DAP, આ જેના કારણે અને ખેડૂતોનો પણ એટલો જ સારો સપોર્ટ અને એમનો જ પુરુષાર્થ, સરકારના માધ્યમથી વીજળી જે છે ખેડૂતોને વર્તમાન 10 થી 12 કલાક વીજળી જે મળે છે તે
સિંચાઈની સગવડો નર્મદા એક જીવાદોરી સમાન ગણવામાં આવે છે, જે કચ્છ ટુ કેવડિયા ટુ કચ્છ સુધી પાણી પહોંચાડે છે અને ખેડૂતોને ખેતી માટે પણ પાણી આપવાના પ્રયત્નો કરવામાં આવે છે, જેના કારણે આપણી ખેતીમાં ધીમે ધીમે પ્રગતિના એરણ ઉપર છીએ, જેના કારણે આપણને વર્તમાનમાં એનો ખૂબ સારો જે છે એ ફાયદો શહેરી વિસ્તાર અને ખેડૂત બંનેને પ્રાપ્ય થયો છે, જેના કારણે આપણને અહીંયા ખૂબ સારા જે છે એ ફાયદા થયેલા જોવા મળે છે અને જેનો આપણને ફાયદો નર્મદાના લીધે થયો છે. તો મિત્રો આટલા સુધી આપણે રાખીશું. તો આનો જે છે એ આવેલા પ્રશ્નો તમામ સ્વાધ્યાયમાં જે છે એ તમારે લખવાના રહેશે. બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.